બધા પિંટુ ટીકા પડે છે અને હું તો સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણું છું. એનું ભણતર કેવું છે તેનું ભણતર સારું અને ઘણું પણ મોંઘું પણ છે. તો પછી આ પિંટુને પણ ત્યાં મૂકવાડે છે ભણવા તો કેટલું મોંઘું? અંદાજે વર્ષના 1 લાખ રૂપિયા. શું અંદાજે વર્ષે 1 લાખ રૂપિયા? તો પછી મંદિરમાં વિચારવાના હજુ નહીં. ત્યારે ત્યારે હું પિંટુને લઈ જાઉં છું. તમે આમને શું કરી શકો? સારું ક્યાંથી લઈ જાઓ? આટલું સારું છે બોલાવા બધા મંદિરમાં મારા પાસે જઈને 1 લાખ રૂપિયા લઈને પિંટુને ભજવાયું. હવે મંદિરમાં દુકાનવાળા પાસે પૈસા લઈને ગુરુકુળમાં ભણવા માટે થાય છે. હવે જન્મભૂમિ બેઠેલો પિંટુ ઘેર આવે છે અને એના બચ્ચાને મળે છે. મારી કહાની તો ખૂબ જ સારી ચાલે છે, પરંતુ મને સ્વામિનારાયણ ભગવાનની છે પણ ખૂબ જ ચાલવા મળ્યું છે. તો સ્વામિનારાયણ ભગવાન કોણ છે? સ્વામિનારાયણ ભગવાનને તમે ઓળખતા નથી. સ્વામિનારાયણ ભગવાન એ અનંત કોટી બ્રહ્માંડના માલિક, દયાના સાગર અને કરુણાની મૂર્તિ. તે શું કામ કરે છે? અત્યારે તો ત્યાં પણ લોકો જમાડવાના સદાવટ ચલાવે છે, પરંતુ સ્વામિનારાયણ ભગવાન તો મોક્ષના સદાવટ ચલાવતા હતા. કોને કોને મોક્ષના? તમારા, મારા અને સમગ્ર સૃષ્ટિના. જે સ્વામિનારાયણ ભગવાને હશે, સ્વામિનારાયણ ભગવાનની વાત કરો તમે. સ્વામિનારાયણ ભગવાનના કેટલાક સંતો કેટલાક લોકોને મોક્ષ અપાવી રહ્યા છે. તો પછી મારા પ્રયત્ન ગુરુ બનાવીને સ્વામિનારાયણ ભગવાનને કરવાનો પ્રયત્ન કરીશ. તમે પણ કોઈ સારા શક્તિ ગુરુ બનાવીને સ્વામિનારાયણ ભગવાનને કરવાનો પ્રયત્ન કરજો. સારું તમારું જાણવું જય સ્વામિનારાયણ.